આંખ, હા કાન, નાક અને જીભ. સરસ બેન. ત્યાર પછી હું એમ કહું કે અત્યારે હું બોલું છું અને તમે બધા સાંભળો છો, ત્યારે તમે કઈ ઇન્દ્રિયના ઉપયોગ દ્વારા શીખો છો કે અધ્યયન કરો છો? કાન દ્વારા. બરાબર છે, કાન અને દ્વારા. આંખ દ્વારા જોઈએ છીએ અને કાન દ્વારા સાંભળીએ છીએ, એટલે અત્યારે અમે બે ઇન્દ્રિયોનો ઉપયોગ કરીએ છીએ. સરસ. આમ જોઈએ તો મેં એવું કીધું કે હું અત્યારે બોલું છું અને તમે સાંભળો છો, એટલે કે કાન એક ઇન્દ્રિયનો ઉપયોગ થાય છે, બરાબર. ત્યાર હા હા પછી હું બરોબર. તમને કોઈ પિક્ચર્સ કે ફોટો બતાવું અને કઈક માહિતી આપું, ત્યારે કેટલી ઇન્દ્રિયનો ઉપયોગ થશે? બીજું કોઈ આન્સર આપશે? હલો. બે ઇન્દ્રિયોનો ઉપયોગ થશે મેડમ. સરસ બેન. ત્યાર પછી હું એમ કહું કે હું સમજાવી અને તમને એમ પૂછું કે ચાલો હવે તમે રજૂ કરો, ત્યારે કઈ ઇન્દ્રિયોનો ઉપયોગ થશે? બોલો સિમરનબેન. વિચારું જ છું મેડમ હું. બીજું કોઈ? તમે કોણ બોલો છો? હલો. અચ્છા અચ્છા, તમારો નંબર સેવ, આ બીજો નંબર છે ને? ના, આ જ નંબર છે. અમારી કોલેજમાંથી તો કોઈ નહીં આવ્યું હોય, જોજો તમે. ના, ઉપર હશે ચોથા માળે. ના ના, એ તો અમને સાહેબ કે ને એ પ્રમાણે હોય અમારે. બરાબર, અત્યારે આવી ગયા છે એમ ને? સારું, ચોથા માળે જોવો કોઈ આવ્યા હોય તો કહી દેજો. બરાબર, બરાબર. હલો. હલો. હા. હું જયારે હા સમજાવું, બરાબર. હા. અને ત્યાર પછી ફરીથી તમને એમ કહું કે હવે તમે એ વાતને ફરીથી રજૂ કરો, એટલે તમે કઈ ઇન્દ્રિયોનો ઉપયોગ કરી અને વાતને રજૂ કરો? તમે સમજાવશો એટલે અમે કાનથી સાંભળશું, કાન પેલી ઇન્દ્રિય, આંખથી અમે તમને જોઈ છીએ એટલે બીજી, અને જીભથી અમે જવાબ દેશો એટલે ત્રીજી. ત્રણ વેરી ઇન્દ્રિયોનો ગુડ ઉપયોગ બેન, થાય. ખુબ જ સરસ. એવી જ રીતે કોઈ પણ માહિતી છે કે જ્ઞાન છે એ આપ્યા બાદ આપણે બાળકોને પ્રોજેક્ટો આપીએ છીએ જુદા જુદા, ત્યારે એની કેટલી ઇન્દ્રિયોનો ઉપયોગ થાય છે? બાળકો છે એ જુદા જુદા પ્રોજેક્ટો છે એ તૈયાર કરે છે, આમ જોઈએ તો હાથ પગની ક્રિયા દ્વારા, બરાબર. આંખ છે, કાન છે, પછી ઘણી વખત એ કંઈક ટચ કરતા હોય, એટલે આ બધી જ ઇન્દ્રિયોનો ઉપયોગ થાય છે. આમ એક કરતા વધારે ઇન્દ્રિયોનો ઉપયોગ કરી અને બાળકોને શીખવવામાં આવે, તેને કયા અભિગમ તરીકે ઓળખવામાં આવે છે, કોઈ કહેશે? જ્ઞાનેન્દ્રિય અભિગમ. ચાલુ છે. હલો. એક કરતા વધારે ઇન્દ્રિયોના ઉપયોગ કરી અને બાળકોને શીખવવામાં આવે, તે અભિગમને કયા અભિગમ તરીકે ઓળખવામાં આવે છે? હા હાલો પારુલબેન મેડમ, બોલો. હા, બહુ સાવેન્દનિક અભિગમ. સરસ બેન, બહુ સાવેદિક અભિગમ તરીકે એને ઓળખવામાં આવે છે. આજે આપણે બહુ સાવેદિક અભિગમમાં આગળ જોઈએ.
બરાબર. આજે આપણે વિષય CC6 અધ્યયન અને અધ્યાપન એમાં એકમ 2 અધ્યયન અધ્યાપનમાં નવીનીકરણ એમાં કાલે આપણે 2.1 ની ચર્ચા કરી એડવાન્સ ઓર્ગેનાઇઝર બરાબર. ત્યાર પછી છે બહુ સાંવેદનિક અભિગમ એમાં પણ એની સંકલ્પના અને મહત્વ વિશે વાત કરીશું. તો સૌ પહેલા આપણે પ્રસ્તાવના જોઈએ. જો અહીંયા શું કહે છે કે માહિતી સંસ્કરણ સિદ્ધાંત અનુસાર કોઈ પણ સંવેદન અંગ મારફત ગ્રહણ થયેલી માહિતી સાંવેદનિક સંગ્રહમાં આવે ત્યારે ધ્યાન અને પ્રત્યક્ષીકરણ પ્રક્રિયાથી તેને અર્થ આપવામાં આવે છે અને કાર્યશીલ સ્મૃતિમાં લઈ જવામાં આવે છે. માહિતી સંસ્કરણનો જે સિદ્ધાંત છે એ શું કહે છે તો કે પહેલા કોઈ પણ માહિતી છે એનું જુદા જુદા સંવેદનો મારફત શું થાય છે તો કે જુદા જુદા સંવેદનો મારફત ગ્રહણ થાય છે. એટલે માહિતી સાંવેદનિક સંગ્રહમાં આવે છે. ત્યાર પછી તો કે ધ્યાન અને પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા થાય છે. અહીંયા પ્રત્યક્ષીકરણ એટલે શું એને આપણે સમજીએ તો દરેક વ્યક્તિમાં પોતાના આંખ, નાક, કાન, જીભ અને ત્વચા એ અંગો વડે તે શું કરે છે તો કે વસ્તુના આકાર છે, કદ છે, રંગ છે, આ દરેકનું છે ઈ અનુભવ કરે છે. આ અનુભવને આપણે સંવેદન તરીકે ઓળખીએ છીએ. આ અંગો વડે વાતાવરણમાંના વિવિધ ઉદ્દીપકો કે આંતરિક ઉદ્દીપકો અંગેનો સંદેશો મગજને પહોંચે ત્યાં સુધીની પ્રક્રિયાને સંવેદન કહેવાય. આ બધા ઉદ્દીપકો છે બરાબર વાતાવરણના એ બધા જ ઉદ્દીપકો છે એ સંદેશો જ્યાં સુધી મગજને પહોંચાડે ત્યાં સુધીની તમામ પ્રક્રિયા જે થાય છે તેને આપણે સંવેદન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી શું થાય છે તો કે મગજમાં આ સંદેશાનું અર્થઘટન થાય છે. અર્થઘટનની ક્રિયા દ્વારા વસ્તુનું જ્ઞાન થાય છે. તેને આપણે પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખીએ છીએ. આ બધા સંવેદનોનું અર્થઘટન થઈને જે અર્થ આપવાની ક્રિયા થાય છે તેને પ્રત્યક્ષીકરણ કહેવામાં આવે છે. પહેલા વસ્તુનું સંવેદન થાય છે. ત્યાર પછી શું થાય છે તો કે મગજમાં જ્યાં સુધી આ સંદેશો પહોંચે ત્યાં સુધીની તમામ પ્રક્રિયાને સંવેદન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી તો કે આ જે સંદેશો છે એના ઉપર અર્થઘટનની પ્રક્રિયા થાય છે જેને આપણે પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખીએ છીએ. હવે આને આ જ વસ્તુને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો વ્યક્તિની આસપાસ ઘણા બધા અવાજો થાય છે બરાબર. ઘણા બધા અવાજો છે એની વ્યક્તિ નોંધ લે તો આ નોંધ લેવાની જે ક્રિયા છે એને આપણે સંવેદન તરીકે ઓળખીએ છીએ. પરંતુ જ્યારે આસપાસ થતા અનેક અવાજોમાંથી આ અવાજ છે શાળાના ઘંટનો છે કે આ પશુ પક્ષીઓના અવાજો છે કે આ ટ્રેનની વિશલોનો અવાજ છે, આમ જુદા જુદા અવાજોને ઓળખે કે શેનો અવાજ થાય છે. અવાજમાંથી આ દરેક અવાજ છે એની ઓળખ આપે ત્યારે છે એ પ્રત્યક્ષીકરણ થયું કહેવાય. આવું કોઈ અન્ય ઉદાહરણ આપીને સમજાવશો પ્રત્યક્ષીકરણને? બીજું કોઈ? પ્રત્યક્ષીકરણનું અન્ય કોઈ ઉદાહરણ આપશો? જો મેં અહીંયા કીધું કે જુદા જુદા અવાજો છે એ આપણે અનુભવીએ છીએ એમાંથી આપણે પ્રોપર અવાજ ઓળખીએ એને પ્રત્યક્ષીકરણ થયું કહેવાય. આવું કોઈ અન્ય ઉદાહરણ આપશો? અંજલિબેન બોલો.
આપણે મેડમ અલગ અલગ ફૂલ સૂંઘીએ તો એમાંથી આપણને ખ્યાલ આવે કે કયા ફૂલની કેવી સ્મેલ છે, ગુલાબની, મોગરાની, અલગ અલગ એવી. વિવિધ ફૂલો છે એમાંથી આપણે ઓળખ કરીએ કે આ કયું ફૂલ છે, તો એ ત્યારે પ્રત્યક્ષીકરણ થાય છે, બરાબર. ત્યાર પછી આમાં જ આપણે આગળ વધીએ તો અહીં દીર્ઘ અવધિ સ્મૃતિમાંથી સંબંધિત જૂની માહિતીને કાર્યશીલ સ્મૃતિમાં લઈ જવામાં આવે તેની સાથે એની તુલના કરવામાં આવે છે અને માહિતીને અર્થ આપવાની પ્રક્રિયા થાય છે. હવે કોઈ કહેશે આપણને અહીંયા એવો પ્રશ્ન થાય કે કાર્યશીલ સ્મૃતિ એટલે શું? તો તે અધ્યેતાની સ્મૃતિમાંથી પ્રાપ્ત વસ્તુ છે. આ વિષય વસ્તુ પૂર્વ અધ્યયનમાંથી પરિણમેલું હોય છે અને તે સ્મૃતિમાં અસ્તિત્વ ધરાવતું હોય છે. કાર્યશીલ સ્મૃતિ એટલે શું? તો કે દીર્ઘ અવધિ સ્મૃતિમાંથી સંબંધિત જૂની માહિતીને કાર્યશીલ સ્મૃતિમાં લાવી તેની સાથે તુલના કરી નવી માહિતી છે એને અર્થ આપવાની પ્રક્રિયા થાય છે. જો અહીંયા આપણે છે વિવિધ ફૂલો છે, બરાબર, એને ઓળખતા હતા એટલે એ આપણી દીર્ઘ સ્મૃતિમાં રહેલું હતું. પછી તો કે એમાંથી આ પ્રોપર ફૂલ છે એવી આપણે ઓળખ કરી એટલે એ આપણી પ્રવર્તમાન છે, એક્ટિવ મેમરી છે, કાર્યશીલ મેમરી છે એમાં આવે છે. અને એ શું કરે છે તો કે વિવિધ ફૂલોની સાથે તુલના કરીને ઓળખે છે કે આ ફૂલ છે એનું નામ આ છે. એટલે કે અહીં શું તો કે વસ્તુને અર્થ આપવાની પ્રક્રિયા થાય છે. આ અર્થ આપ્યા બાદ માહિતી છે એ લઘુ અવધિ સ્મૃતિમાંથી પસાર થઈ અને કાયમી સંગ્રહ માટે આગળ વધે છે. ટૂંકમાં આપણા મગજમાં છે આ પ્રમાણેની આખી પ્રોસીજર છે એ થતી હોય છે. આ જ રીતે આપણે જોઈએ તો કોઈ એક જ સંવેદન અંગનો ઉપયોગ કરીને માહિતી છે એ અંદર પ્રવેશે છે ત્યારે તેના પર પ્રસંદિત ધ્યાન અને તરે ઓળખની પ્રક્રિયા માટે દીર્ઘ અવધિ સ્મૃતિમાંથી માહિતી મેળવવી છે એ ખૂબ જ જરૂરી બને છે. એટલે કોઈ એક જ ઇન્દ્રિયોનો ઉપયોગ કરી અને જ્યારે માહિતીને અર્થ આપવાની પ્રક્રિયા થાય છે ત્યારે શું કરીએ છીએ આપણે તો કે પહેલા તો એને ધ્યાનથી જોઈએ છીએ, એની ઓળખ કરીએ છીએ. પછી તો કે આપણી દીર્ઘ અવધિ સ્મૃતિમાં જે માહિતી રહેલી છે એ આપણે છે અહીંયા ક્રિયાશીલ મેમરીમાં લઈ આવીએ છીએ અને ત્યાર પછી એની ઓળખની પ્રક્રિયા છે એ થાય છે. પરંતુ જો બહુ સંવેદનિક અભિગમોનો ઉપયોગ કરવામાં આવે તો અહીંયા શું થાય છે તો કે માહિતી છે એને એકથી વધુ સંવેદન અંગો મારફતે અંદર પ્રવેશે છે. આમ વિવિધ રીતે આવેલી માહિતી સંવેદનિક સ્મૃતિમાં અથવા તો ક્રિયાશીલ સ્મૃતિમાં હોય. આથી માહિતીને અર્થ આપવાનું છે એ સરળ બને છે. પરિણામે શું થાય છે તો કે પછી માહિતીનું સંસ્કરણ પણ વધુ સરળ બને છે અને માહિતીનું ધારણ છે એ પણ વધુ સ્થાયી બને છે. વધુ ધારણ થાય એટલે શું તો કે માહિતી છે એ લાંબા સમય સુધી છે યાદ રાખી શકાય છે. આમ બહુ સંવેદનિક અભિગમની મદદથી માહિતી છે એક કરતા વધુ ઇન્દ્રિયો દ્વારા જ્યારે મગજમાં પ્રવેશે છે ત્યારે માહિતી સંસ્કરણની પ્રક્રિયા છે એ ખૂબ જ સરળ બને છે અને માહિતીનું ધારણ પણ વધુ સ્થાયી બને છે. આ વાતને હવે આપણે જો એક ઉદાહરણ દ્વારા સમજવી હોય તો અહીંયા એક ગુલાબનું ફૂલ છે. હવે આ ગુલાબના ફૂલની સમજૂતી મારે 5 ઇન્દ્રિયો દ્વારા આપવી હોય તો કઈ રીતે આપી શકાય? તો જો અહીંયા તમે બધા જોઈ શકો છો કે આ ગુલાબનું ફૂલ, આ ગુલાબના ફૂલનો ખ્યાલ છે એ વિદ્યાર્થીને આપવો હોય ત્યારે તેના વિવિધ પાસાઓ જેમ કે તેનો આકાર, તેની સુંદરતા, તેની સુગંધ, તેનું મુલાયમપણું, તેનો સ્વાદ વગેરે અંગેની માહિતી છે એ આપણે વિદ્યાર્થીઓને આપી ત્યારે શું થાય છે તો કે આ ખ્યાલ છે ગુલાબ તરીકેનો આ ખ્યાલ છે એ પૂર્ણ બને છે. આ તમામ પાસાઓની માહિતી માત્ર અશાબ્દિક વર્ણન મારફત આપી શકાય છે. આ બધી જ માહિતી છે એ શાબ્દિક વર્ણન દ્વારા પણ હું આપી શકું, માત્ર શાબ્દિક વર્ણન દ્વારા પણ આપી શકાય છે. હવે તો કે શબ્દની સાથે ચિત્ર અહીંયા મેં રજૂ જ કર્યું છે. જો શબ્દની સાથે મેં ફોટો રજૂ કર્યો છે એટલે કે શબ્દની સાથે જો ચિત્રની રજૂઆત થાય
તો તે રીતે પણ આપી શકાય. અને ફૂલ છે એને આપણે પ્રત્યેક ક્લાસરૂમમાં ફૂલ જ લઈ જવાનું ગુલાબનું, અને એવી રીતે પણ વિદ્યાર્થીઓને આપી અને આ ગુલાબના ફૂલ છે એનો ખ્યાલ વિદ્યાર્થીઓને આપી શકાય. જ્યારે માત્ર વર્ણન કરવામાં આવે છે એટલે શું, તો કે માત્ર શાબ્દિક માહિતી આપવામાં આવે છે ત્યારે કાનનો ઉપયોગ થાય છે, બરાબર. એટલે વિદ્યાર્થીઓ છે તમે રજૂ કરતા હોય ત્યારે એ ધ્યાનથી સાંભળે છે. પછી તો કે એની સાથે એનું ચિત્ર બતાવવામાં આવે ત્યારે શું થાય છે, તો કે એ દ્રશ્ય સ્વરૂપે રજૂ થાય છે, પરિણામે વિદ્યાર્થીઓ છે એ જુએ છે. પછી તો કે જ્યારે ફૂલ રજૂ કરવામાં આવે છે ત્યારે બાળક છે એ ફૂલને વાસ્તવિક સ્વરૂપમાં પહેલા તો એ જોશે. પછી તો કે આથી તેની પ્રતિમા ઉપજે છે, તેના વિવિધ ભાગોનું છે એ વર્ણન સાંભળે છે, ત્યારે શાબ્દિક સંકેતીકરણ થાય છે. તેને પછી આપણે શું કરીએ તો કે બાળકને છે એ આપીએ એટલે બાળક એનો સ્પર્શ કરે છે, ત્યારે ત્વચાનો ઉપયોગ કરવાથી તેને આપણને ખ્યાલ આવે છે બાળકને કે કેટલું મુલાયમ છે. પછી શું કરશે તો કે થોડોક ટાઈમ જશે એટલે એક પછી બાળક કરતું રહેશે. એમ ઘણા કોઈકને એવી ઈચ્છા થશે કે લાવો ને હું જો કેવી સુગંધ આવે છે, તો અહીંયા શું કરે છે બાળક તો કે સૂંઘે છે. એટલે ત્યારે તો કે નાકની મદદથી ગુલાબના ફૂલની સુગંધ કેવી છે એનો પણ એને સ્પષ્ટ ખ્યાલ આવે છે. ત્યાર પછી તો કે કોઈ બાળક એવું કરશે કે પાંખડી છે એ તોડી અને ખાશે એટલે કે ચાવે. ત્યારે તો કે એના ગુલાબની પાંખડી છે એનો સ્વાદ કેવો હોય એના ટેસ્ટથી પરિચિત થાય છે. આમ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધની બરાબર આ બધી જ ઇન્દ્રિયો છે એનો એકી સાથે ઉપયોગ થવાથી ગુલાબના ફૂલની જે સંકલ્પના બાળકના માઇન્ડમાં સ્પષ્ટ થશે એ ખ્યાલ કેવો બનશે તો કે એમાં કોઈ જ ઉણપ નહીં હોય. એ કેવો ખ્યાલ બનશે તો કે પૂર્ણ ખ્યાલ બાળકને આ રીતે આપી શકાય છે. અને આ ફૂલ વિશેની સંકલ્પના બાળકના મગજમાં એકદમ ક્લિયર થશે અને એ કેવી રીતે તો કે છે એ લાંબો ટાઈમ સુધી એને યાદ પણ રાખી શકશે. ફરીથી જ્યારે વિવિધ ફૂલોમાંથી આપણે કહીએ કે ગુલાબનું ફૂલ ઓળખી બતાવો એટલે બાળક છે એ તરત જ ગુલાબના ફૂલ છે એને ઓળખી બતાવશે. હવે અહીંયા જોઈએ તો બહુ સાંવેદિક અભિગમનો અર્થ. એટલે મેં તમને જે પહેલા રજૂઆત કરી એ પ્રમાણે વિવિધ ઇન્દ્રિયોના ઉપયોગ દ્વારા જ્યારે બાળકોને છે એ અધ્યયન કરાવવામાં આવે છે તેને આપણે બહુ સંવેદનિક અભિગમ તરીકે ઓળખીએ છીએ. મેં તો અહીંયા ગુલાબનું ફૂલ આપી અને આખી વાતની રજૂઆત કરી. બીજું કોઈ ઉદાહરણ આપીને કોઈ રજૂ કરશે? ત્યાર પછી આપણે એના અર્થની ચર્ચા કરીએ. આવું કોઈ અન્ય ઉદાહરણ આપશે? ગુલાબના ફૂલનો ખ્યાલ છે એક કરતા વધારે ઇન્દ્રિયો દ્વારા કઈ રીતે ભણાવી શકાય તેની આપણે અત્યારે રજૂઆત સાંભળી તમે લોકોએ. આવું કોઈ અન્ય ઉદાહરણ આપી શકશો? હા સિમરનબેન બોલો. આવે છે મારો અવાજ? આવે છે. હા, જો કોઈ પણ ખાવા લાયક જે તેલ છે જેમ કે સિંગ તેલ છે, બરોબર, સિંગ તેલ છે બધી પાંચે ઇન્દ્રિયોની મદદથી આપણે એનો સિંગ તેલનો જે ખ્યાલ છે એ આપણે સમજાવી શકીએ કે ભાઈ એને આપણે ટચ કરી તો એ ચીકણું હોય, એને આપણે સૂંઘી તો એમાંથી સિંગની સુગંધ આવતી હોય,
પછી એને આપણે જોઈ તો એ યેલો જેવા કલર નું હોય એટલે એમ પણ કાનથી એટલે એક કાનથી નહીં થાય એમાં, બાકી બધું થશે ઇન્દ્રિયોમાં. કારણ કે આપણે વિદ્યાર્થી બાળકોને વિવિધ ઓઇલો વિશે કહેતા હોય ઓઇલ વિશે, તો આપણે એવું કહી શકીએ કે આ ભાઈ છે કઈ રીતે તૈયાર થાય છે, બરાબર? એટલે એની આખી પ્રોસીજર છે એ બાળકોને આપણે સમજાવી શકીએ. ત્યાર પછી એને વાસ્તવિક સ્વરૂપમાં ક્લાસમાં લઈ જઈ અને એના વિવિધ ભાગો છે એનું વર્ણન કરીએ, જેથી આ ખ્યાલ છે એ બાળકના માઇન્ડમાં છે એકદમ ક્લિયર બને, જેથી કરીને માહિતી શું થાય તો કે માહિતી કે ખ્યાલ છે એની પૂર્ણ રજૂઆત કરી શકાય. બરાબર? સરસ બેન, સરસ ઉદાહરણ આપ્યું. ત્યાર પછી આપણે આગળ વધીએ. બહુસાંવેદનિક અભિગમનો અર્થ. જો એને અંગ્રેજીમાં મલ્ટી સેન્સરી એપ્રોચ તરીકે ઓળખવામાં આવે છે. આમ જોઈએ તો મલ્ટી એટલે એકથી વધારે અને સેન્સરી એટલે સંવેદનિક. બરાબર? બહુ એટલે એકથી વધારે અને સંવેદનિક એટલે એકથી વધુ ઇન્દ્રિયો કે એકથી વધુ સંવેદનોનો ઉપયોગ થાય તેને બહુસાંવેદનિક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. એક જ પ્રકારના પ્રત્યયન માટે એક કરતાં વધુ ઇન્દ્રિયોનો ઉપયોગ થઈ શકે તેવી અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને બહુસાંવેદનિક અધ્યાપન પ્રવિધિ કહે છે. આ એક પ્રકારની મેથડ નથી, પરંતુ શું છે, ટેકનિક છે. બાળકોને આ રીતે પણ શીખવી શકાય. હવે આ ખ્યાલ છે એ કોને આપ્યો છે તો કે 1930માં ડોક્ટર સેમ્યુઅલ ઓર્ટન અને ડોક્ટર એના વિલ્ગેમે 1930માં એને શું કર્યું હતું તો કે એક સ્પેશિયલ એજ્યુકેશનમાં સંશોધન કરી અને એને આ ખ્યાલ છે એ રજૂ કર્યો છે. અહીંયા તમે જોઈ શકો છો કે બાળકો છે એ ફાઇવ સેન્સર્સ એટલે વિવિધ ઇન્દ્રિયોની મદદથી અધ્યયન કરે છે. આંખથી જોવે છે, કાનથી સાંભળી શકે છે, નાકથી સ્મેલ લે છે કોઈ પણ વસ્તુની અને શીખે છે. એવી જ રીતે શું કે ખાવા લાયક જે વસ્તુઓ હોય એનું ટેસ્ટ કરે છે અને એના આધારે એ છે ટેસ્ટ પારખે છે કે આ કડવો છે, આ તુરો છે, આ મીઠો છે, આ ખારો છે, આ તીખો છે. બરાબર? એટલે વિવિધ ટેસ્ટ છે એની ઓળખ કરે છે. પછી ઘણી બધી વસ્તુઓ એવી હોય કે એ ટચ કરીને જ ખ્યાલ આવે. જેમ કે ગરમ પદાર્થ અને ઠંડા પદાર્થની આપણે ઓળખ આપવી હોય તો જ્યાં સુધી બાળકને આપણે શાબ્દિક ગમે એટલી રજૂઆત કરીએ કે અશાબ્દિક પણ એને બતાવીએ, ધારો કે આ બરફ બતાવીએ તો એને ખ્યાલ ન આવે, પણ જ્યાં સુધી અડે નહીં ત્યાં સુધી એને સંપૂર્ણ ખ્યાલ છે એ આવે નહીં. જેવું એને ટચ કરે એટલે તરત જ એને ખ્યાલ આવશે કે હા આ ઠંડુ છે. પછી એવી જ રીતે કોઈ ગરમ પદાર્થને અડે એટલે તરત એને ખ્યાલ આવશે કે હા આ પદાર્થ છે એને ગરમ કહેવાય, એટલે ઠંડા ગરમનો ખ્યાલ. પછી એવી જ રીતે કોઈ પણ કાપડો છે જુદા જુદા પ્રકારના, બરાબર? એ પણ જ્યાં સુધી આપણે જોઈએ તો એકદમ ક્લિયર ન થાય, પણ જેવું આપણે એને ટચ કરીએ એટલે તરત જ ખ્યાલ આવશે કે હા કાપડ બહુ મસ્ત છે, મુલાયમ છે. બરાબર? એવી રીતે જુદી જુદી ઇન્દ્રિયોના મદદથી બાળક છે એ આ અભિગમ દ્વારા શીખે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને આના વિશે બહુ જ સરસ કીધું છે કે લર્નિંગ ઇઝ એક્સપિરિયન્સિંગ એવરીથિંગ એલ્સ જસ્ટ ઇન્ફોર્મેશન. એટલે શું તો કે અનુભવ દ્વારા શીખેલું છે. કોઈ પણ વસ્તુ જ્યારે આપણે અનુભવ દ્વારા શીખીએ ત્યારે એ વસ્તુ છે એ સારી રીતે શીખી શકીએ છીએ. બાકી બધું શું છે તો કે બાકી બધું માત્ર શું છે, ઇન્ફોર્મેશન એટલે કે માહિતી કે જ્ઞાન છે. અહીંયા તો કે બાળકો છે આપણે આમ જોઈએ તો કે બાળકો રમત ગમત દ્વારા, અનુભવ દ્વારા, ત્યાર પછી જોઈએ તો કંઈક બાળકો એક્ટિવિટી કરીને શીખે છે. અત્યારે પ્રવર્તમાન સમયમાં છે યુટ્યુબ પર બાળકો શું કરે છે તો કે બાળકો છે એ સાંભળે છે, લેક્ચર આવતા હોય તો એ શું કરે ધ્યાનથી સાંભળતા હોય. પછી તો કે એમાં કંઈક પિક્ચર્સ કે વિડીયો કે એવું કંઈક જો સાથે સાથે રજૂ કરતું હોય તો એ જોતા પણ હોય, એટલે સાંભળે છે, જોવે છે. પછી તો કે ક્યારેક ક્યારેક ટેસ્ટ MCQ પ્રકારની છે. પછી તો કે કોમેન્ટમાં કંઈક પ્રશ્ન પૂછે અને એના પ્રશ્ન પૂછ્યો હોય તો એના ઉત્તરો આપે. બરાબર? એ આ રીતે શું કરે છે તો કે ક્રિયા દ્વારા, એટલે બાળકો સાંભળીને, જોઈને અને ક્રિયા દ્વારા શીખે છે. આ રીતે જે શીખેલું છે એ બાળકો છે એ લાંબા સમય સુધી યાદ રાખી શકે છે.
ત્યાર પછી આ અભિગમ અંદર જ આપણે વાત કરીએ તો એડગર ડેલે અનુભવ શંકુની વાત કરી. એને એવું કીધું કે બાળકો કઈ કઈ શીખે, જુદી જુદી રીતે એ શીખે છે, એમાંનું એને કેટલા ટકા યાદ રહે છે, એના વિશેની એને સરસ વાત કરી છે. ધ કોન ઓફ લર્નિંગ. એડગર ડેલે 1969 ધ કોન ઓફ લર્નિંગ છે એની રજૂઆત કરી. અને આ એડગર ડેલ છે એ ઓહિયો યુનિવર્સિટીમાં શિક્ષણ શાસ્ત્રી હતા. હવે એને શું વાત કરી છે એ આપણે જોઈએ. તો બાળકો છે ને એ મોટા ભાગે બે રીતે શીખે છે. અહીંયા તમે સાઈડમાં જોઈ શકો છો કે એક્ટિવ લર્નિંગ અને પેસિવ લર્નિંગ. કોઈ કહેશે એક્ટિવ લર્નિંગ એટલે શું? હા સિમરનબેન બોલો. એક્ટિવ લર્નિંગ કોને કહેવાય અથવા તો પેસિવ લર્નિંગ કોને કહેવાય? કોઈ નહીં, ચાલો હું જ કહું. બાળક છે એ ખુદ પોતાની જાતે શીખે એને એક્ટિવ લર્નિંગ આપણે કહીએ છીએ. અને પેસિવ લર્નિંગ એટલે શું? તો કે બાળક બીજાના મદદથી, બીજાની સહકારથી કે બીજાના માર્ગદર્શન દ્વારા જે શીખે છે એને પેસિવ લર્નિંગ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જો એવું કે છે કે 2 અઠવાડિયા પછી વિવિધ રીતે શીખેલી વસ્તુ છે એ કેટલા ટકા યાદ રહે છે, એને આખો એનો ચાર્ટ દ્વારા, એટલે કોન શેપમાં ચાર્ટ છે એ રીતે એને રજૂઆત કરી છે. તેથી એનું નામ શું પડ્યું છે? ધ કોન ઓફ લર્નિંગ. અથવા તો એને ગુજરાતીમાં કેવું હોય તો અનુભવ શંકુ. અહીંયા ઉપર આપ્યું છે રીડિંગ, એટલે વાંચીને શીખેલી વસ્તુ છે, આપણે જેટલું વાંચીએ એમાંથી કેટલા ટકા યાદ રહે છે? તો કે વાંચીને શીખેલી વસ્તુના 10% છે યાદ રહે છે. ત્યાર પછી જોઈએ તો સાંભળી, બરાબર, હિયરિંગ ધ વર્ડ, એટલે સાંભળીને શીખેલી વસ્તુ છે એ વસ્તુના જેટલું શીખેલું હોય સાંભળીને, બરાબર, કોઈક રજૂ કરતું હોય ને આપણે સાંભળતા હોય, એ કેટલા ટકા યાદ રહે? અત્યારે તમે બધા પણ એ જ કરો છો, જો સાંભળો છો તો યાદ રાખવાનો પ્રયત્ન કરો છો. પણ અહીંયા સાથે સાથે શું છે તો કે તમે જોઈ પણ શકો છો, એટલે સાંભળો છો અને સાથે જોઈ શકો છો, એટલે આ વસ્તુ છે એ 30% યાદ રહે છે. માત્ર ખાલી સાંભળવામાં જ આવે, સાંભળેલી વસ્તુ છે એ કેટલા ટકા યાદ રહે છે? તો કે 20%. ત્યાર પછી જોયેલી વસ્તુ 30%. કોઈ પણ વસ્તુ છે એ આપણે જોઈને શીખતા હોય, કોઈક કરતું હોય ને આપણે એને ધ્યાનથી જોતા હોય ને એ રીતે શીખતા હોય, તો એ તમામ વસ્તુ જે શીખીએ એના 30% આપણે યાદ રાખી શકીએ. ત્યાર પછી તો કે ફિલ્મ દ્વારા, પછી એક્ઝિબિશન આપણે કોઈ જોઈએ, પછી તો કે ડેમોન્સ્ટ્રેશન કોઈ જોઈએ, સરસ મજાનું કોઈક પ્રયોગ કરતું હોય અને એ આપણે જોઈએ. ત્યાર પછી તો કે તે સ્થાન પર જઈને આપણે જોઈએ, જેમ કે શેર બજાર છે, બેંક છે, માર્કેટ છે, બરાબર. આ બધી જ વસ્તુઓ શું આપણે કેવી રીતે બાળકોને શીખવીએ છીએ? તો કે જે તે ક્ષેત્રમાં આપણે લઈ જઈએ અને ત્યાં એ લોકેશન પર જ બાળકોને શીખવીએ તો આ વસ્તુ, આ રીતે શીખેલી વસ્તુ છે એના 50% બાળકો યાદ રાખી શકે છે. એટલે ફિલ્મ જોઈને, એક્ઝિબિશન જોઈને, કોઈ ડેમોન્સ્ટ્રેશન કે પ્રયોગ જોઈને, અથવા તો જે તે ક્ષેત્રમાં, જે તે સ્થાન પર જઈને જોયેલી કે શીખેલી વસ્તુ છે એ બાળકો 50% યાદ રાખી શકે છે. ત્યાર પછી જોઈએ તો કે પાર્ટિસિપેટ ઇન અ ડિસ્કશન, એટલે કે ચર્ચામાં બાળકો જ્યારે ભાગ લે છે અને પોતાની વાત છે, અહીંયા લખ્યું છે કે ગિવિંગ અ ટોક, એટલે એ શું તો કે જે ચર્ચા હોય એમાં જોડાય અને પોતાની વાત કે પોતાના પ્રશ્નો છે, પોતાના મુદ્દાઓ છે, અથવા તો એમાંથી એને એમ થાય કે ના આમ નહીં ને આમય હોય, એવું કંઈક બાળકો પોતાની રજૂઆત કરે અને કંઈક શીખે ત્યારે એ વસ્તુ છે એ 70% બાળકો યાદ રાખી શકે છે. જો આ ચર્ચા ડિસ્કશન મેથડ દ્વારા શીખવવામાં આવે ત્યારે, અને ખાસ કરીને બાળકો એમાં ભાગ લેતા હોય અને બોલતા હોય ત્યારે
ત્યાર પછી આપણે જોઈએ તો કે નાટક દ્વારા શીખેલી વસ્તુ છે એનું આપણે ડ્રામેટિકલ પ્રેઝન્ટેશન કરીએ એટલે કે નાટક કરીએ. ત્યાર પછી તો કે આ જે છે એનો જે તે સ્થળ પર જઈને અથવા તો ક્લાસમાં મેં તમને કેમ કીધું કે ગુલાબનું ફૂલ છે એને ઘણી બધી રીતે ભણાવી શકાય, પણ જો હું ક્લાસમાં ગુલાબનું ફૂલ જ લઈ જાઉં તો એને રિયલ એક્સપિરિયન્સ મળે ને, એટલે રિયલ અનુભવ મળે એમ. આ રીતે શીખેલી વસ્તુ છે એ બાળકો છે એ 90% સુધી યાદ રાખી શકે છે. તો આ ચાર્ટ દ્વારા બાળકો કઈ કઈ રીતે શીખે છે, જુદી જુદી શીખવાની રીતો, અને એના ઉપરથી જે રીત દ્વારા શીખેલી વસ્તુ છે એ બાળકો કેટલા ટકા રિકોલ કરી શકે છે, કે ફરીથી જ્યારે આપણે એને પૂછીએ કે બાળકોને ફરીથી જ્યારે રજૂ કરવાની હોય ત્યારે કેટલા ટકા યાદ રાખી શકે છે, એની સરસ મજાની માહિતી આપેલી છે. ત્યાર પછી હું વાત કરું તો કે બાળકો છે એને આપણે બાળક જ્યારે સાયકલ ચલાવે છે ત્યારે શું કરે છે, તો કે એ ક્રિયા કરે છે, એ શીખવાનો અનુભવ લે છે અને વાસ્તવિક રીતે એ શીખે છે ત્યારે એ 90% શીખે છે. માત્ર ખાલી એમ કહીએ તો કે સાયકલ આમ હલાવાય, પછી આવી રીતે કોઈ વચ્ચે આવે તો આમ ક્રોસમાં હેન્ડલ કરાય, એવી શાબ્દિક વર્ણન કરવાથી બાળક કેટલા ટકા શીખે છે, કે 10% જ. પણ જ્યારે એ ખરેખર, મેં સાયકલનું ઉદાહરણ એટલે લીધું કે આ અનુભવ દ્વારા શીખેલી વસ્તુ છે, બરાબર. સાયકલ જોઈને ન આવડી જાય, સાયકલ ચલાવતા આવડી જાય, જોઈને ન આવડે, પણ જ્યારે તમે સાયકલ હાથમાં લ્યો, પેન્ડલ મારો, એની સાથે હેન્ડલ પકડો અને આખી જે બાળક ક્રિયા કરે ત્યારે છે આ વસ્તુ શક્ય બને છે. ત્યાર પછી જોઈએ તો બહુ સંવેદનિક અધ્યયનની રીત. હવે જુદી જુદી રીતે અધ્યયન થાય છે. પહેલા તો જોઈએ તો દ્રશ્ય, બરાબર, વિઝ્યુઅલ એટલે બાય સીઈંગ, આપણે જોઈને. શ્રાવ્ય, ઓડિટરી એટલે શું, તો કે સાંભળીને. ત્યાર પછી સ્પર્શ, જેને આપણે ટેક્ટાઇલ તરીકે ઓળખીએ છીએ, એટલે ટચ કરીને. ત્યાર પછી છે શારીરિક હલનચલન, જેને આપણે કેનેસ્થિક એટલે કે બોડી મુવમેન્ટ અથવા તો હલનચલન દ્વારા જે બાળકો શીખે છે તે, જેને આપણે કેનેસ્થેટિક મેથડ તરીકે ઓળખીએ છીએ. જો અહીંયા તમે આ ફોટા દ્વારા જોઈ શકો છો કે અહીંયા ચાર્ટ, બાળકો છે એને ચાર્ટ બતાવવામાં આવ્યો છે અને બાળકો છે એ શીખે છે. જો અહીંયા જુદા જુદા દેશો વિશેની માહિતી આપવી હોય તો એને નકશો રજૂ કર્યો છે. ત્યાર પછી નીચે પણ એક ચાર્ટ છે, એટલે અહીંયા શું, ચિત્રો કે ચાર્ટ દ્વારા બાળકો જોવે છે અને એના આધારે શીખે છે. ચિત્રો છે, ફોટાઓ છે, પછી આપણે બ્લેકબોર્ડ ઉપર કોઈ માહિતી લખીએ, અર્થ લખીએ, કે એના મુદ્દાઓ લખીએ, કે એનો સરસ મજાનો ચાર્ટ તૈયાર કરીએ, ત્યારે શું કરે છે, તો કે બાળકો જોવે છે અને સમજે છે. ત્યાર પછી બાળકની સામે કોઈ મોડેલ રજૂ કરીએ આપણે, તો આ પ્રમાણેની પદ્ધતિ ટેકનિક છે એનો ઉપયોગ થાય છે. દ્રશ્ય, જેને આપણે દ્રશ્ય ટેકનિક તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી અહીંયા પણ આ જ વસ્તુને બીજું તો કે પૃથ્વીનો ગોળો લઈ જઈએ અને બાળકો છે એમાંથી વિવિધ ભાગો છે એનું નિરીક્ષણ કરે છે, વિવિધ ભાગો છે એની ઓળખ આપે છે અને બાળકો શીખે છે. પછી એવી જ રીતે જોઈએ તો સ્માર્ટ ક્લાસરૂમમાં પણ કંઈક આપણે રજૂ કરવું હોય તો એ પણ બાળકો જોઈને શીખે છે. તમે છે બીએડમાં ઘણા બધા પાઠ લીધા, તો આ દરમિયાન જે કંઈ ચાર્ટ લઈ ગયા હોય તમારા વસ્તુ સાથે સુસંગત એવા ચાર્ટ તમે પણ રજૂ કર્યા હશે, તો કોઈ મને એની થોડી માહિતી આપશે કે ભાઈ મેં આ ચાર્ટ રજૂ કર્યો હતો અને બાળકોએ છે એ આવી રીતે દ્રશ્ય જોયું હતું અને સાથે સાથે સાંભળ્યું હતું અને મેં આ વસ્તુ એને શીખવી હતી. એ કોઈ માહિતી રજૂ કરશે? માઇક્રો, સેતુ, બરાબર, છૂટા પાઠ તમે લીધા એ દરમિયાન તમે પણ વિવિધ પ્રકારના ચાર્ટનો ઉપયોગ કર્યો હશે. હાલો મેડમ, હા. આમે જમીનના પ્રકાર સમજાવ્યા હતા ને છૂટા પાઠમાં, ત્યારે મેં જમીનના પ્રકારો છે ને બધાના ફોટા બતાવ્યા હતા અને એની માહિતી આપી હતી કે આ જમીન કહેવાય, આમાં ફળદ્રુપતા એની જે થતા પાકો એના વિશેની માહિતી આપી હતી. સરસ બેન, જમીનના વિવિધ પ્રકારો વિશેના ફોટાઓ બતાવી અને તમે એના પ્રકારો વિશેની વાત કરેલી હતી, બરાબર. બીજું કોઈ? સરસ બેન, બીજું કોઈ મોડેલ્સ નો ઉપયોગ કર્યો હોય તો એ પણ કહી શકે કે ભાઈ મેં
આ વિષય વસ્તુ માટે આ મોડેલનો ઉપયોગ કર્યો હતો અને બાળકોને માહિતી આપેલી. સાયન્સ વાળા તો ઘણા બધા મોડેલ્સનો ઉપયોગ કરે છે અને સરસ મજાનું સમજાવતા હોય છે. એમાંથી એક સરસ મજાનું ઉદાહરણ આપો. હલો હા બોલો. હેલો મેડમ, મેં છે ને પાચન તંત્ર વાળું સમજાવ્યું ને, તો આપણી લાઇબ્રેરીમાં જે મોડલ છે ને આખું એના દ્વારા સમજાવ્યું હતું 10મા શું ધોરણ. બેન ફરીથી બોલશો? સમજાતું નથી. આ પાચન તંત્ર વાળો ટોપિક મેં સમજાવ્યો હતો ને, હા હા હા. ત્યારે મોડલ આખું છે પાચન તંત્ર વાળું જ આપડી લાઇબ્રેરીમાં જ છે, તો ઈ મેં લઈને બધું સરસ રીતે સમજાવ્યું હતું. મોડલ હેલો મેડમ. ખાલી માત્ર પાચન તંત્રની રજૂઆત કરો અને મોડેલ દ્વારા ભણાવો તો તમને શું લાગ્યું કે કેમાં બાળકોને વધારે મજા આવે છે? ખાલી ભણાવીએ ને તો ઈ લોકોને ખ્યાલ ના હોય, પણ મોડલ સામે હોય ને તો ઈ બધા જોતા થાય અને એને વધારે ખ્યાલ પડે. બરાબર, એટલે બાળકોનો સમજાઈ જાય રસ રુચિ હા. છે એ જળવાઈ રહે છે. ત્યાર પછી બીજું કોઈ? હેલો. હા. તો આપણે ઘર્ષણ માટે આકર્ષણ અપાકર્ષણ મેં ભણાવ્યું હતું ને, ત્યારે પ્રેક્ટિકલી એ લોકોને સમજાયું હતું કે આપણે ફૂગો કે ઈ છે તો એ આપણે વાળ સાથે કેવી રીતે ઘસીને પછી કાગળના ટુકડાને પાસે નજીક લઈ આવીએ તો એને આકર્ષે છે. એવી રીતે આકર્ષણ ને અપાકર્ષણ માટે વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો પ્રેક્ટિકલ. સરસ બેન, બહુ સરસ. સરસ, એટલે બધા છે એ દ્રશ્ય શ્રાવ્ય સાધનો છે એનો ઉપયોગ કરો જ છો, બરાબર? તો અહીંયા પણ એ જ વાતની રજૂઆત કરેલી છે. ત્યાર પછી આપણે શ્રાવ્ય જોઈએ તો એક તો બોલીને, બરાબર? ત્યાર પછી તો કે કાવ્ય છે, ગીત છે, બરાબર? વિવિધ પ્રકારની સ્ટોરીઓ છે અને એમાં પણ જુદી જુદી ભાષાઓમાં સ્ટોરીઓ છે એ બાળકોને આપણે સંભળાવી હોય ત્યારે આપણે ટેપ રેકોર્ડર છે કે મોબાઈલ છે એનો ઉપયોગ કરી અને આપણે સંભળાવી શકીએ. ત્યાર પછી હું વાત કરું તો સ્પર્શ, બરાબર? જો અહીંયા છે એ બાળકો વિવિધ પ્રકારના કાપડો એની ઓળખ કેવી રીતે મેળવશે તો કે એનો સ્પર્શ એનો ટચ કરીને. પછી એવી જ રીતે જેલી પાણીમાં નાખો એટલે એનો આકાર મોટો થઈ જાય અને એકદમ સોફ્ટ અને સરસ હોય. પણ એની આ સોફ્ટનેસ કેવી છે અથવા તો કેટલી સોફ્ટ છે, જો એના વિશે આપણે કંઈક કેવું હોય તો બાળકો છે એનો સ્પર્શ કરે અને ત્યાર પછી આવી રીતે ટચિંગ ટેક્સટાઇલ, જેને આપણે ટેક્સટાઇલ મેથડ કહીએ છીએ, એ પ્રમાણે છે એને શીખવી શકાય. ત્યાર પછી અહીંયા જોઈએ કેનેસ્થેટિક મેથડમાં કે જુદા જુદા પ્રકારના સેટ છે એને પ્રોપર જગ્યાએ મૂકવામાં આવે. આવી પઝલો છે એ બાળકો તમે રમતા જોઈ હશે. તો અહીંયા શું તો કે જે બાળકો છે એ વ્યવસ્થિત રીતે પેન પેન્સિલ પકડી શકતા ન હોય એને આ પદ્ધતિ દ્વારા શીખવવામાં આવે તો બાળકો છે એ હાથની મુવમેન્ટ છે એ સારામાં સારી રીતે કરતા શીખે છે. તો અહીંયા જો 1 થી 10 છે, પછી એવી જ રીતે આલ્ફાબેટ્સ છે, બટરફ્લાય છે, એના જુદા જુદા ભાગો છે એ અલગ કરી અને જે તે પ્રોપર જગ્યાએ બાળક મૂકે તો જેથી કરીને આ ગેમ છે એ કમ્પ્લીટ થાય. એટલે આ પદ્ધતિ દ્વારા પણ બાળકોને શીખવવામાં આવે છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે બાળક છે એ પોતાની જાતે કંઈક સ્લાઇડમાં જોવે છે અને શીખે છે. જો અહીંયા પણ આંખ દ્વારા, ત્યાર પછી હાથ છે અને આમથી આમ ફેરવવી પડે સ્લાઇડને, એટલે આ રીતે મુવમેન્ટ કરી અને શીખે છે. પછી એવી જ રીતે બાળકો છે એ માટીમાંથી વિવિધ પ્રકારના આકારો કે શેપ તૈયાર કરી અને શીખતા હોય છે. પછી એવી જ રીતે ઘણા બાળકો છે એનું માઇન્ડ બહુ ક્રિએટિવ હોય એટલે એની સામે તમે જેવી વસ્તુ મૂકો ને એવી તરતથી ભાગને અલગ કરવા માંડે અને પોતાની રીતે જોડી અને નવી સરસ મજાની વસ્તુઓ બનાવતા હોય. અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ બાળકે કેવી સરસ મજાની ગાડી છે એ તૈયાર કરેલી છે. પછી ઘણી બધી વખત આવી ટેકનિકલ માહિતી આપવી હોય ત્યારે ખાસ કરીને શિક્ષકો છે એ માર્ગદર્શન આપતા હોય, શીખવતા હોય અને બાળક છે એ ક્રિયા કરતું હોય. આ રીતે પણ બાળકોને વિવિધ ઇન્દ્રિયોના ઉપયોગ દ્વારા શીખવી શકાય. હવે આપણે જોઈએ બહુ સાંવેદનિક અભિગમ અધ્યયન છે એનું મહત્વ અથવા તો બહુ સાંવેદનિક અધ્યયનથી થતા ફાયદા કે લાભ.
અધ્યયન છે એ સરળ અને પેલા તો રોચક બને છે. અહીંયા શું થાય છે તો કે બાળકોની એક કરતા વધુ ઇન્દ્રિયોનો ઉપયોગ થાય છે. એવી રીતે જો બાળકોને છે ચિત્ર છે, ચાર્ટ છે, વિડીયો છે, એના દ્વારા માહિતીને રજૂઆત કરવામાં આવે તો પહેલા તો બાળકો, જ્યારે આપણે ચાર્ટ લઈ જાઓ ને તમે, ત્યારે બાળકો એ ધ્યાનથી જોતા હોય. જેવો લઈ જાઓ ને મૂકો એટલે તરત એના કલર, શેપ આ બધાનું નિરીક્ષણ કરે અને પછી એ જોવે કે આ શેનો ચાર્ટ છે, આના દ્વારા શું ભણાવવાના છે. એટલે પહેલા તો ત્યાં એ ધ્યાન કેન્દ્રિત કરે છે. બરાબર? જેવું ધ્યાન કેન્દ્રિત થાય પછી આપણે માહિતી આપવાની શરૂઆત કરીએ એટલે ધ્યાન કેન્દ્રિત થાય. ત્યાર પછી તમે જો માહિતી આપો તો એના આધારે એ છે એ સરળતાથી સમજી શકે છે અને બાળકોનો રસ પણ છે એ એમાં જળવાઈ રહે છે. ત્યાર પછી તો કે અધ્યયન પ્રક્રિયામાં એકાગ્રતા વધે છે અને વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત થાય છે. એક કરતા વધારે ખાલી માત્ર હું બોલતી હોઉં તમે સાંભળતા હોય, કાંઈ જ ન હોય અહીંયા. તો ઘણી વખત આપણે જોયું છે કે ક્લાસમાં દેખીતી રીતે બાળક સરસ મજાનું બેઠેલું દેખાય પણ એ વિચારોની દ્રષ્ટિએ ક્યાંય હોય. બરાબર? એટલે કે ઘણા બધા બાળકો છે એ દિવા સ્વપ્નમાં હોય એવું પણ લાગે. અહીંયા શું તો કે જુદી જુદી ઇન્દ્રિયોનો ઉપયોગ દ્વારા બાળકો શીખે છે એટલે બાળકોની એકાગ્રતા છે એ વધે છે. ત્યાર પછી વિદ્યાર્થીઓને વર્ગ વ્યવહારના શૈક્ષણિક અનુભવો છે એ સઘન રીતે પૂરા પાડી શકાય છે. વિજ્ઞાનમાં આપણે જોઈએ તો વિવિધ પ્રકારના પ્રયોગો છે એના દ્વારા બાળકોને છે એ સઘન અનુભવો કે વાસ્તવિક અનુભવો છે એ સારામાં સારી રીતે પૂરા પાડી શકાય છે. તો પ્રયોગ દ્વારા બાળકોને શીખવીએ ત્યાર પછી અહીંયા કહે છે કે વિદ્યાર્થીઓને સ્વાધ્યાય કરવા પ્રેરે છે. બાળકોને જ્યારે આમ કહેવાય ને કે રસ પડે અને થોડુંક આવડે પછી જાતે શીખે એટલે આ બહુ સાંવેદિક અધ્યયન દ્વારા વિવિધ ઇન્દ્રિયોની મદદથી શીખવીએ છીએ ત્યારે શું થાય છે તો કે બાળકો શીખે છે અને પછી સ્વાધ્યાય એટલે પોતાની જાતે કરવા પ્રેરાય છે. એક કરતા વધુ ઇન્દ્રિયો દ્વારા અધ્યયન થાય છે માટે અધ્યયતા છે એ સમગ્ર રીતે સક્રિય હોય છે. અહીંયા જોવાની ક્રિયા, સાંભળવાની ક્રિયા, પછી તો કે ઘણી વખત ટચ કરવાની પ્રક્રિયા છે. આ બધી જ ક્રિયા કેવી છે તો કે સાથે થાય છે એટલે એક કરતા વધુ ઇન્દ્રિયોનો ઉપયોગ થાય છે ત્યારે શું તો કે અધ્યયતા સમગ્ર રીતે સક્રિય રહે છે. અધ્યયતા માટે અધ્યયન રસપ્રદ અને આનંદદાયી બને છે. અધ્યયતા અલગ અલગ પદ્ધતિમાંથી પોતાને અનુકૂળ હોય તેવી પદ્ધતિ દ્વારા અધ્યાપન કરે છે. કોઈક બાળકોને ફોટા જોવા ગમતા હોય તો એ ફોટા જોઈને, કોઈક ચિત્રો જોઈને, પછી કોઈકને વિડીયો જોઈને વધારે શીખવું ગમતું હોય તો અહીંયા બાળકો છે એ વિડીયો જોઈને એટલે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરી એમાંથી બાળકને જે પદ્ધતિ અનુકૂળ હોય ને એ પદ્ધતિ દ્વારા બાળક છે એ અધ્યાપન કરી શકે છે. કઈ પદ્ધતિમાં તો કે બહુ સાંવેદનિક અભિગમમાં અહીંયા આપણે એક જ વાતની રજૂઆત છે એ વિવિધ રીતે કરેલી છે માટે પછી તો કે વિદ્યાર્થીઓમાં રહેલા વ્યક્તિગત તફાવતો છે એ સંતોષાય છે. કોઈ બાળક છે ને એ શરમાળ હોય, કોઈક વાચાળ હોય, કોઈક બાળક બહુ હોશિયાર હોય, કોઈક નબળા હોય, કોઈ મધ્યમ હોય. અહીંયા તો કે તમામ પ્રકારના વિદ્યાર્થીઓ છે એની જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય છે. વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ જ્ઞાન સ્થાયી બને છે એટલે લાંબો સમય સુધી વિદ્યાર્થીઓ યાદ રાખી શકે છે. વિદ્યાર્થીઓની રચનાત્મક શક્તિનો વિકાસ થાય છે અને અધ્યયન વાસ્તવિક બને છે. બહુ સાંવેદનિક અભિગમ દ્વારા જે અધ્યયન કરવામાં આવે છે તે અધ્યયન આમ જોઈએ ને તો વ્યવહારુ જ્ઞાન આપણે આપીએ છીએ જેને પ્રેક્ટિકલ નોલેજ તરીકે આપણે ઓળખીએ છીએ. માત્ર બોલીને કે જોઈને બાળકોને પ્રેક્ટિકલ નોલેજ છે એ આપી શકાતું નથી, પરંતુ અહીંયા શું થાય છે કે જુદા જુદા પ્રકારની ક્રિયાઓ પણ સાથે સાથે સમાવેશ થાય છે એટલે કે બાળકો છે એની રચનાત્મક શક્તિ જેને આપણે કહીએ ને કે ક્રિએટિવિટી છે એ ડેવલપ થાય છે. પછી આ અભિગમ દ્વારા જો આપણે શીખવીએ ને તો બાળકો છે એ શિસ્તમાં પણ રહે છે. અત્યારે જોઈએ તો પ્રવર્તમાન સમયમાં ઓનલાઈન એજ્યુકેશન
એટલે ટેલિકોન્ફરન્સિંગ છે કે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બાળકોને શીખવવામાં આવે છે. આ પણ શું છે તો કે બહુ સંવેદનિક અભિગમનો જ એક ભાગ છે. બાળકો વિવિધ ઇન્દ્રિયોનો ઉપયોગ કરી અને સારામાં સારી રીતે શીખે છે. ત્યાર પછી હું તમને આને જ લગતા કેટલાક પ્રશ્નો પૂછું તો કોઈ મને કહેશે કે બહુ સંવેદનિક અભિગમ એટલે શું? હેલો બેન. હા બોલો બેન. હા, એક કરતા વધારે ઇન્દ્રિયો દ્વારા આપણે કોઈ પણ વસ્તુ કે એને ઓળખીએ તેને બહુ સંવેદનિક એક કરતા વધારે ઇન્દ્રિયોના માધ્યમથી જ્યારે અધ્યયન કરાવવામાં આવે તેને બહુ સંવેદનિક અભિગમ કહેવામાં આવે છે. બરાબર છે બેન. બહુ સંવેદનિક અભિગમમાં આપણે જોયું હતું કે પ્રસ્તાવનામાં મેં એક સમજૂતી આપી હતી કે પ્રત્યક્ષીકરણ. કોઈ મને કહેશે પ્રત્યક્ષીકરણ એટલે શું? કોને કહેવાય પ્રત્યક્ષીકરણ? હા પારુલબેન તમે જ બોલો. હલો. પ્રત્યક્ષીકરણ એટલે શું? અથવા તો પ્રત્યક્ષીકરણનું કોઈ એક ઉદાહરણ આપો. પ્રત્યક્ષીકરણનું અન્ય કોઈ ઉદાહરણ આપો. સંભળાય છે ને મારો અવાજ? તમારો અવાજ બધાને બરાબર સંભળાય છે. બોલો સિમરનબેન. આવે છે અવાજ? હા હા આવે છે. હા બોલો. હા પ્રત્યક્ષીકરણ એટલે શું? હેલો. હા બોલો. હા બેન બોલો. હેલો. હા બોલો બેન. હેલો. હા બોલો સંભળાય છે. હેલો. હા મેડમ. હેલો. હા બોલો બોલો સંભળાય જ છે મને. નથી આવતો મારો અવાજ? ના આવે જ છે. હેલો મેડમ. હા હું બોલું છું કે આપણે હા કોઈ સંવેદનાનું પ્રત્યક્ષીકરણ કરાવવું છે તો એના માટે આપણે એક એક્ઝામ્પલ એ લઈ શકીએ કે કોઈ પદાર્થ છે, એક ગરમ પદાર્થ છે અને એક ઠંડો પદાર્થ છે, બરોબર? તો આપણે એ બેને સ્પર્શ કરાવીને સમજાવી શકીએ અને એનું પ્રત્યક્ષીકરણ થયું કહેવાય. પછી કોઈ એવી રીતથી અને પછી કોઈ સ્વાદ પારખવા માટે કે આપણે એ લોકોને સમજાવવું હોય કે આને કડવો સ્વાદ કહેવાય અને ખાટો સ્વાદ કહેવાય તો ટેસ્ટ દ્વારા પ્રત્યક્ષીકરણ કરાવી શકીએ. હા જો અહીંયા એવું પણ કહી શકાય કે એક સરખા સ્વાદની છે એ આપણે વિવિધ વસ્તુઓ હા એની સામે મૂકીએ અને પછી એમાંથી બાળક ઓળખી બતાવે કે હા આ વસ્તુ છે, બરાબર? ત્યારે એ વસ્તુનું છે એ પ્રત્યક્ષીકરણ થયું કહેવાય. મેં અહીંયા એવું એક્ઝામ્પલ આપ્યું હતું કે વિવિધ પ્રકારના અવાજ કેટલા બધા થતા હોય અને એમાંથી આપણે હા અવાજને છે વિવિધ વિભાગોમાં ડિવાઈડ કરીને આપણે એમ કહી શકીએ કે હા આ પ્રોપર આનો જ અવાજ છે. જેમ કે આ મિક્સરનો જ અવાજ છે, આ ઘરઘંટીનો જ અવાજ છે, આ વોશિંગ મશીનનો જ અવાજ છે, બરાબર? એવું જયારે બાળક ઓળખી બતાવે ત્યારે એને શું કહેવાય? પ્રત્યક્ષીકરણ થયું કહેવાય. સરસ બેન. એટલે આ બે જે કીધું એ આવી શકે ને કે આપણે સંવેદનાનું પ્રત્યક્ષીકરણ થયું છે? હા બરાબર છે.
પણ એમાંથી જુદી જુદી તમે વસ્તુઓ રજૂ કરો ને એમાંથી ઓળખી બતાવે કે આ વસ્તુ છે, ત્યારે એવું કહેવાય કે પ્રત્યક્ષીકરણ થયું છે. ત્યાર પછી હું એવું કહું કે બહુ સાંવેદનિક અભિગમની રીતો જણાવો. બહુ સાંવેદનિક અભિગમની આપણે 4 રીત જોઈ, એ રીતોના નામ આપો. હાલો. હા બોલો. તો દ્રશ્ય, શ્રાવ્ય, પછી સ્પર્શ દ્વારા અને હલનચલન. સરસ બેન. હવે કોઈ શ્રાવ્ય માધ્યમનું અન્ય ઉદાહરણ આપશે? બહુ સાંવેદનિક અધ્યયનની રીતોમાં શ્રાવ્ય રીત દ્વારા કેવી રીતે ભણાવી શકાય એનું કોઈ અન્ય ઉદાહરણ આપશે? હાલો. હા. આપણે ગુજરાતીમાં કે એમાં આપણે કોઈ કાવ્ય છે તો એ આપણે ગાઈને વિદ્યાર્થીઓને આપણે સમજાવીએ કે આપણે ગાઈને એને કંઠસ્થ કરાવીએ તો એ શ્રાવ્ય દ્વારા આપણે કરી શકીએ છીએ. બરાબર છે. તમે કોઈ ગીત છે અથવા તો કાવ્ય છે એ બાળકો સમક્ષ ગાઈને રજૂ કરો ત્યારે બાળકો છે એ સાંભળે છે, બરાબર, અને શીખે છે, એટલે એ શ્રાવ્ય ટેકનિકની મદદથી આપણે એને સમજો એવું કહેવાય. ત્યાર પછી કોઈ એવી વસ્તુ કે એવી કોઈ વિષય વસ્તુ છે કે જે આપણે ટચ કરીને બાળકો શીખતા હોય એનું કોઈ ઉદાહરણ આપશે? જેને આપણે ટેક્ટાઇલ રીત તરીકે ઓળખીએ છીએ, એનું કોઈ અન્ય ઉદાહરણ? આપણે આ ગરમ બધા કે જ. ઠંડી હા. ગરમ વસ્તુ કે ઠંડી વસ્તુ છે તો એને આપણે સ્પર્શ કરીને વિદ્યાર્થીઓને બતાવીએ કે આ વસ્તુ ગરમ છે અને આ ઠંડુ છે, તો એ આપણે સ્પર્શ દ્વારા ગરમ અને ઠંડાનો અનુભવ એ લોકોને કરાવી શકીએ. બરાબર છે. ત્યાર પછી આપણે છેલ્લી ટેકનિક ભણ્યા, બરાબર, હલન ચલન દ્વારા અથવા તો બોડીની વિવિધ પ્રકારની મૂવમેન્ટ દ્વારા જેને કેનેસ્થેટિક તરીકે ઓળખવામાં આવે છે. એનું કોઈ અન્ય ઉદાહરણો? આવે છે મારો અવાજ? હા આવે છે. હા, કાઇનેસ્થેટિક લર્નિંગ એટલે કે છે ને ઈ લર્નિંગ છે ને જનરલી જે પ્રેપ સેક્શન હોય ને એમાં વધારે યુઝ થતી હોય, બીકોઝ ઈ લોકો જે છે એ લોકો લખી ના શકતા હોય, એટલે ઈ લોકો બાય એક્ટિવિટી છે ને ઈ શીખતા હોય. જેમ તમે અમને દેખાડ્યું કે ભાઈ ABCD ની જે સિક્વન્સ છે એ લોકો લખી નથી શકતા, પણ આપણે એ લોકોને આડી અવડી ABCD કહી અને પછી એને અરેન્જ કરવાનું કહી તો એ કાઇનેસ્થેટિક લર્નિંગ નું ઉદાહરણ છે એમ. એમાં એવું હોય છે કે ચોક્કસ પ્રકારના એના માટે આકારો હોય છે, બરાબર, એમાં જો ઈ શેપ મૂકે ને તો જ ઈ પઝલ છે એ પૂરી થઈ ગણાય. એટલે બાળકો છે ઈ હાથેથી ઉપાડશે અને ત્યાં મૂકતા શીખશે, બરાબર. એટલે આવી મુવમેન્ટ દ્વારા, ખાસ કરીને જ્યારે અપવાદરૂપ બાળકો હોય એને આ પ્રમાણેની ટેકનિક દ્વારા સારામાં સારી રીતે છે એ આપણે શીખવી શકીએ. ત્યાર પછી સંવેદનિક અભિગમના ફાયદા. દરેક એક ફાયદાની રજૂઆત કરવાની છે. જો તમને એમ પૂછાય કે બહુ સંવેદનિક અભિગમના લાભો જણાવો તો પણ આ જ, ફાયદા પૂછાય તો પણ આ જ, અને એવું પૂછાય કે બહુ સંવેદનિક અભિગમનું મહત્વ જણાવો તો પણ આ મુદ્દાઓની ચર્ચા કરવાની છે. ચલો. હાલો મેડમ. હા. વિદ્યાર્થીઓને અધ્યયન સરળ અને રોચક લાગે છે બહુ સંવેદનિક અભિગમ દ્વારા. સરસ, અધ્યયન સરળ અને રોચક બને છે. ત્યાર હેલો પછી મેડમ. હા હા બોલો બેન, સંભળાય છે અવાજ. હેલો. હા. અધ્યયન પ્રક્રિયામાં એકાગ્રતા વધે છે અને વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત થાય છે. સરસ, બીજું? હેલો મેમ. હા. વિદ્યાર્થી છે એ લાંબો સમય સુધી યાદ રાખી શકે છે ને તેનામાં શિસ્તતા આવે છે. બરાબર છે. ત્યાર પછી? હેલો. હા, વિદ્યાર્થીઓને સ્વઅધ્યયન કરવા પ્રેરે છે. સરસ, વિદ્યાર્થીઓને છે સ્વાધ્યાય કે સ્વ અધ્યયન કરવા પ્રેરે છે. ત્યાર હેલો. પછી હાલો મેડમ. હેલો. હા બોલો. વિદ્યાર્થીઓમાં રહેલા વ્યક્તિગત તફાવતો સંતોષાય છે. સરસ. હાલો મેડમ. સુધરતા બાળકો છે એને આપણે શિક્ષણ આપી શકીએ છીએ, એટલે વ્યક્તિગત તફાવતો છે એ પ્રમાણે જયારે આપણે શિક્ષણ, બાળકો છે
બરાબર. વર્ગમાં છે એ બધા જ પ્રકારના બધા જ ટાઈપના બાળકો રહેવાના, એટલે વિદ્યાર્થીઓમાં રહેલા વ્યક્તિગત તફાવતો છે એને આપણે સંતોષાય છે. હાલો મેડમ. હાલો. હા બોલો. એક કરતા વધુ ઇન્દ્રિયોનો ઉપયોગ થયો હોવાથી અધ્યયન છે એ અસરકારક બને છે. સરસ. ત્યાર પછી હલો. હા અધ્યયન વાસ્તવિક બને છે. સરસ. આનું કોઈ ઉદાહરણ આપીને સમજાવશે કે અધ્યયન વાસ્તવિક કઈ રીતે બને? અધ્યયન મેડમ આવે છે અવાજ? હેલો હેલો, અવાજ આવે છે? હા બેન બોલો, તમારો અવાજ આવે છે. હા, જેમ કે છે ને ડોક્ટર છે એ વાસ્તવિક અધ્યયન ક્યારે બને? જયારે પણ ડોક્ટર છે એને ડોક્ટર પોતાના જે શિક્ષકે જે શીખવેલું હોય બરોબર, જયારે પોતાના કેસમાં જયારે જાય છે, જયારે પોતાની હોસ્પિટલ ખોલે છે ને પોતાની રીતે જે ત્યાં કરે છે તો તેને વાસ્તવિક રીતે એ છે ને એ વાસ્તવિક જીવન સાથે વાસ્તવિક અભિગમ કહેવાય એમ, કારણ કે એ બધું જોઈને એવી રીતે શીખે છે. એટલે ડોક્ટર નું આપણે ઉદાહરણ લઈ શકીએ એમ કે એ વાસ્તવિક જીવન સાથે સંબંધ ધરાવે છે એમ, બહુ સંવૈધાનિક અભિગમ. અર્ચનાબેન તમે અનમ્યુટ થાઓ. અર્ચનાબેન તમે મ્યુટ છો, અનમ્યુટ થાઓ. હેલો હેલો. હા મેડમ, તમારો અવાજ આવે છે. હા, એ તમે કીધું એ તો બરાબર, પણ અહીંયા હું એવી વાત કરું છું કે બાળકો છે એને આપણે ક્લાસમાં પણ ઘણા ખરા વાસ્તવિક અનુભવો છે એ પૂરા પાડતા હોય, એની વાત કરવાની છે અહીંયા તો. અહીંયા આપણે એવું જોયું ને કે બહુસાવેધિક અધ્યયનમાં છે અધ્યયન છે એ વાસ્તવિક બને છે, અથવા તો વાસ્તવિક અનુભવો કે પ્રેક્ટિકલ જ્ઞાન છે એને આ અભિગમ દ્વારા આપી શકાય છે. એનું ઉદાહરણ જોઈએ છે. સ્ટાર્ટિંગમાં જ મેં વાત કરી કે ગુલાબનું ફૂલ છે ક્લાસમાં લઈ જઈને આપણે એનો વાસ્તવિક અનુભવ છે એ પૂરો પાડી શકીએ. આવું કોઈ અન્ય ઉદાહરણ? હા બોલો. હા હા બોલો. મેડમ, વાસ્તવિક અધ્યયનનો ઉદાહરણમાં આપણે જેમ કે કોઈ પણ છોડ વિશે આપણે જો સમજાવવું હોય તો એના માટે બોટનિકલ ગાર્ડનમાં આપણે લઈ જઈએ સ્ટુડન્ટ્સને, તો એ લોકોને બધી જાતના જે ફૂલ હોય છે, ઝાડપાન હોય છે એ સ્પર્શ કરી શકે, એની સ્મેલ લઈ શકે અલગ અલગ છોડની, ઝાડની, અને એ રીતે એને ખ્યાલ આવે કે કયું ઝાડ જે છે એની કઈ પ્રકારની સ્મેલ હોય છે, એને કયું નામ કહેવાય છે, એ કેવી રીતે ગ્રો થાય છે, એ બધી એને માહિતી પ્રત્યક્ષ રીતે મળી શકે જો એને આપણે બોટનિકલ ગાર્ડનમાં લઈ જઈએ તો. તો આ રીતે એને જે આપણે શીખવ્યું હશે એ એને વાસ્તવિક બનશે, એ લાંબો સમય સુધી એને યાદ પણ રહેશે. તો એ રીતે પ્રેક્ટિકલી આપણે એને કહી શકાય. હા, આ રીતે જે તે ક્ષેત્રમાં જઈ અને તમે એને પ્રેક્ટિકલ નોલેજ છે કે વાસ્તવિક જ્ઞાન છે, જેને આપણે વ્યવહારુ જ્ઞાન તરીકે પણ ઓળખીએ છીએ, એ આપી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે આ અભિગમ દ્વારા છે એ બાળકો વિવિધ ઇન્દ્રિયોની મદદથી અને વિવિધ રીતે શીખે છે, જેથી કરીને શું તો કે બાળક પોતાની જાતે છે એ અધ્યયન કરી શકે છે. ત્યાર પછી અંતમાં કહું તો લર્નિંગ ઇઝ નોટ ધ પ્રોડક્ટ ઓફ ટીચિંગ, લર્નિંગ ઇઝ ધ પ્રોડક્ટ ઓફ ધ એક્ટિવિટી ઓફ ધ લર્નર્સ. ભણવાથી બાળક શીખતું નથી, ભણવાની સાથે સાથે બાળક જ્યારે વિવિધ એક્ટિવિટી કે પ્રવૃત્તિઓ કરે છે ત્યારે જ બાળક છે એ વધુ સારી રીતે શીખી શકે છે. થેન્ક યુ ઓલ ઓફ યુ.
હેલો, એક મિનિટ બધા હાજર ઓનલાઈન રહેજો. દોસ્તો, આવતીકાલે બુધવાર 7 ઓક્ટોબર, અને જેવી રીતે આપણે આની પહેલા પણ અનાઉન્સ કર્યું કે ભાઈ જે લોકો ને રેડિયોમાં કૃતિ રજૂ કરવી હોય એ કરી શકે છે. તો એમાં ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ એ મીરાંબિકા કોલેજ ઓફ એજ્યુકેશન અને મીરાંબિકા બીએડ કોલેજમાંથી પણ ભાગ લીધો છે. તેમાં આવતીકાલે બુધવારે સાંજે 6:30 વાગે મીરાંબિકા કોલેજ ઓફ એજ્યુકેશનના પ્રશિક્ષણાર્થી મિશન વૈભવીબા, મીરાંબિકા બીએડ કોલેજ મહિલા બીએડ કોલેજના પ્રશિક્ષણાર્થી રીતિક્ષાબેન ગોસ્વામી અને ધારાબેન પટેલ, આ 3 તાલીમાર્થીઓનો કાર્યક્રમ આવતીકાલે સાંજે 6:30 વાગે આકાશવાણી રાજકોટ ના યુવાણી કાર્યક્રમના યુથ આઇકોન શ્રેણી અંતર્ગત પ્રસારિત થવાનો છે. તો આપણા જ તાલીમાર્થી મિત્રો છે અને સતત મને એવું લાગે છે કદાચ આખો મહિનો દર બુધવારે આપણી કોલેજના જ કાર્યક્રમો પ્રસારિત થશે. તો સૌ આપણી આકાશવાણીની જે યુટ્યુબ ચેનલ છે ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ, તમે યુટ્યુબ ઉપર જઈ અને ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ લખશો એટલે આવી જશે યુટ્યુબ ચેનલ, અને એમાં લાઈવ બ્રોડકાસ્ટ થતું હશે. તો એમાં પણ તમે લાઈવ બ્રોડકાસ્ટ કરી શકો છો, સાંભળી શકો છો. આપણી આકાશવાણીનું જે ફેસબુક પેજ છે એમાં પણ માહિતી તમને લોકોને આપણી કોલેજ વિશેની મળશે. એમાં પણ ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ સર્ચ કરશો એટલે આકાશવાણીનું ફેસબુક પેજ પણ આવી જશે. પ્લસ આજે ઘણા બધા મિત્રોના એવા પ્રશ્ન હતા, મને વોટ્સઅપના માધ્યમથી પણ મેસેજ આવ્યા છે એક બે, કે વેઇટિંગ રૂમ ઓન રાખવું. પણ આપણે ઝૂમનું જે સેટિંગ છે હમણાં છેલ્લા 2 દિવસથી એમાં વેઇટિંગ રૂમનો ઓપ્શન છે ને એ ડિસેબલ નથી થતો. નહીતર આપણે પહેલા એવું કરતા કે ભાઈ એકવાર મીટિંગ શરૂ થઈ જાય પછી આપણે વેઇટિંગ રૂમ ડિસેબલ કરી નાખતા, એટલે કે તમારે નેટવર્ક કનેક્શનનો પ્રોબ્લેમ હોય અથવા બીજો કઈ સમસ્યા હોય, તમે ડિસ્કનેક્ટ થઈ ગયા હોય, તો પાછા જ્યારે તમે જોડાવ ને એટલે ડાયરેક્ટ તમે મીટિંગ રૂમમાં આવી જાઓ, તમારે વેઇટિંગ રૂમમાં રાહ જોવી પડે નહીં. પણ થોડા સમયથી આ એક ઇસ્યુ છે કે 2 દિવસથી કે આ વેઇટિંગ રૂમ ઓફ નથી થતો. એ હું જોઈ લઈશ અને જો સોલ્વ થશે તો વહેલી તકે સોલ્વ કરી નાખશું. પણ આની સાથે સાથે એ પણ કહેવાનું કે અહીંયા જે પણ લેક્ચરર ટીચર લેક્ચર માટે આવે છે, ભણાવવા માટે આવે છે, એને અહીંયા આપણે કો-હોસ્ટ બનાવી દઈએ છીએ. કો-હોસ્ટ બનાવી દઈએ છીએ એટલે એમની પાસે હોસ્ટની બધી જ પ્રોસેસ, ટૂંકમાં એની પાસે બધી પાવર આવી જાય હોસ્ટનો, કે અનમ્યુટ કરી શકે, મ્યુટ કરી શકે, પાર્ટિસિપન્ટ્સને એડમિટ કરી શકે. કારણ કે અમે મીટિંગ ઓન કરી છે પછી બધો જ પાવર જે રીતે લેક્ચરરને આપી દઈએ છીએ. એટલે એમની સ્ક્રીનમાં પણ આ વસ્તુ આવતી હોય છે. દાખલા તરીકે કોઈ ભણાવે છે તો એમાં જો અમને સ્ક્રીન શેર કરતા હોય તો ઉપર દેખાતું હોય કે ભાઈ નીચે કેટલા લોકો વેઇટિંગ રૂમમાં છે, બધી જ વસ્તુ બતાવે. તો એના માટે ખાસ કહેવાનું છે કે અમને જો અમે હશું અહીંયા હાજર તો અમે કરી જ દેવાના છીએ, પણ જો અમે અહીંયા હાજર ન હોય, વેઇટિંગ રૂમમાં તમારે વધારે પડતું રાહ જોવાનું હોય, તો એનો અર્થ એમ થાય કે અમે લોકો પણ અવેલેબલ નથી. નહીતર તમે થઈ ગયા હોય એડમિન, બરાબર? તો એનો અર્થ એવો થાય કે અમે લોકો અવેલેબલ નથી, પણ અમે તમારા ટીચરને હોસ્ટ બનાવીને જઈએ છીએ. એટલે તમારે કોનો કોન્ટેક્ટ કરવાનો? તમારા ટીચરનો કોન્ટેક્ટ કરવાનો કે ભાઈ મને એડમિટ કરી દો, અથવા પહેલેથી જ આપણે એને સૂચના જ હવે આપી દેશું કે ભાઈ જોતા રહીએ એને એડમિટ કરતા જાય, એટલે બીજી વાર આવી સમસ્યા સર્જાય નહીં. આ એક પ્રશ્ન છે જેનું સોલ્યુશન થઈ જશે. કે આ સાથે જ બસ આટલી સૂચના હતી. ખાસ કરીને તમારા જે પ્રશિક્ષણાર્થી મિત્રો છે, તમારા સહાધ્યાયી મિત્રો, એમને એપ્રિશિએટ કરજો, મોટિવેટ કરજો, જેથી ધીમે ધીમે આગળ વધે ને એનો પ્રોગ્રામ ખાસ સાંભળજો. તમારા મિત્ર વર્તુળમાં પણ શેર કરજો. એક પોસ્ટર સરસ મજાનું છે એ પણ આવી જશે આપણા ગ્રુપમાં. અને આવતીકાલે સાંજે 6:30 વાગે કાર્યક્રમ સાંભળજો. આ સાથે હવે હું મીટિંગ એન્ડ કરું છું. સાગરભાઈ, કઈ કહેવાનું છે તમારે?
ઓકે ઓકે, તો મીટિંગ એન્ડ કરીએ છીએ. આવજો.